સંતો, મહાપુરુષો અને શાસ્ત્રો. અવાજ બંધ રાખજો. આ ત્રણેયનો કહેવાનો મત એક છે કે આપણને આવો માનવનો દેહ જે મળ્યો છે એ માન કરીને મળ્યો હોય. આ માનવનો દેહ મને કે તમને જ્યારે નતો મળ્યો ત્યારે આ દેહની અંદર જે જીવાત્મા રહ્યો એ જીવાત્મા કોઈ પશુમાં, પંખીમાં કે પ્રાણીમાં અનંત જોગથી ભટકતો. વિચાર કરજો, મનુષ્ય દેહ સિવાયના બીજા ઘણા દેહ છે, પણ એકય દેહથી ભક્તિ થાય એવું નથી. ભલે દેહ ગમે એનો મળે, ખાવજનો મળે, દીપડાનો મળે કે હાથીનો મળે, સિંહનો મળે, પણ શું કામનો? એવા 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા જ્યારે મનુષ્યનો અવતાર પ્રાપ્ત થાય છે, પણ મનુષ્ય દેહ મળ્યા પછી જે સદગુરુ મળવા અતિ દુર્લભ છે. ગુરુ મળે પણ સદગુરુ મળવા અતિ દુર્લભ છે. તો ગુરુ અને સદગુરુ આમાં દિવસ અને રાત જેટલો ફેર છે. ગુરુ જો મળે તો આપણને ક્યાંક વળગાડે, કોઈ પૂજામાં, કોઈ પાઠમાં, કે તારે હવારમાં નાવું પડશે, 5 માળા ફેરવવી પડશે, તારે ધૂપ ધુમાડા કરવા પડશે, કાં નાની એવી મૂર્તિ આપે લાલાની કે આને તારે પૂજા કરવાની, નાને તારે અબીલ ગલાલ ચડાવવાનો, તારે હિંચકાવવાનો, ફુવારવાનો. આવા કંઈક ને કંઈક ભક્તિની અંદર જો વળગાડે તો એને ગુરુ કહેવાય. તો ગુરુ ઘણાઈને મળે છે. કોઈ જગ્યાધારી હોય, કોઈ એખેડાના હોય, કોઈ મઠધારી હોય, કોઈ મંદિરધારી હોય. કોઈને ડોકમાં કંઠી પહેરાવી દે તોય ગુરુ, કોઈને માથે હાથ મૂકી દે તોય ગુરુ, કોકને ડોકમાં માંગણિયું પહેરાવી દે, કોકને કાંડું બાંધી દે. અરે ઘણાઈને કંઈક મંતર આપી દે કે લે બેટા આ ગુરુ મંતર છે, કોઈને કહેવાનું નથી, જેતે રાખજો. તો એમ જંપવાથી આ જીવાત્માનો ઉદ્ધાર થાય એવું નથી, નથી ને નથી. એટલે મહાપુરુષોએ અનુભવ કરી અને વાણી બનાવી, સાખી બનાવી કે મોટામાં મોટો ગણ્યો ગુરુ તણો મહિમાય, આત્મા અને ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય? ડોકે કંઠી બાંધે એવા, કાન ફૂંકે એવા, કંઠી બાંધે એવા ગુરુ ઘણાય મળશે, પણ આત્મા એવું શું છે, ઈશ્વર એવું શું છે, એવો ઓળખાવ એવો સદગુરુ મળવા અતિ દુર્લભ છે. સદગુરુ પાસે શું એવા શબ્દો હશે કે આ જીવાત્માને 84 ના બંધનમાંથી છૂટી અને પરમ પદ પરમાત્મા સુધી પહોંચાડી દેશે. સદગુરુના શબ્દો શું એવા હશે કે વાણીની અંદર 68 તીર્થનું ફળ એક ગુરુના શરણે કહી દીધું. 68 તીર્થની જાત્રા કરવી હોય ને તો 2 મહિના થાય, અને 2 મહિના રખડીને 68 તીર્થની યાત્રા કરીને આવો, જે તમને ફળ પ્રાપ્ત થાય એ ફળ સદગુરુના ચરણે જો મળી જતું હોય તો 68 તીર્થ કરવાની જરૂર નથી. એવા સદગુરુ પાસે શબ્દ શું હશે? મારાપણાનો, હુંપણાનો, દેહપણાનો ભાવ છૂટી જાય. કારણ કે સદગુરુના શબ્દો એવા છે, અને સદગુરુના શબ્દો અણમોલ, જેની કિંમત નથી થાય એવું સંતોએ કીધું કે એક શબ્દ ગુરુદેવ કા, દાદા નહીં પણ એક શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા, જેનો વેદ નો પામે પાર. જે 4 વેદ છે, સામવેદ, ઋગ્વેદ, અર્થવેદ ને અર્જુવેદ, આવા 4 વેદ છે. એ વેદ પણ પરમાત્મા સુધી ન પહોંચે. એટલે વેદની અંદર નેતિ નેતિ લખી નાખ્યું કે અહીંથી નથી સમજાણું.
તો ચાર વેદની આગળ પાંચમો વેદ જે સૂક્ષ્મ વેદ એ સદગુરુના મુખમાં છે. અને એ સદગુરુના મુખમાં જે નીકળતા શબ્દો, જોજો વાણી છે, વાણીની રજૂઆત કરું છું, પાછળથી બોલજો વાણી આપણને શું કહેવા માંગે છે. મારા સતગુરુના શબ્દો વિચારતા, મારા સતગુરુના શબ્દો વિચારતા, મારા સતગુરુના વચન વિચારતા, ટળે મોહ માયાનો વિકાર, હરે રસ પીજીએ. તળે મોહ માયાનો વિકાર, હરિનો રસ પીજીએ. મારે ભસ્મ કરે બીજી વાસના, બાળી ભસ્મ કરે રે બીજી વાસના. પુરમાં પરગટે આનંદ અપાર, હરે રસ પીજીએ. પુરમાં પ્રગટે આનંદ અપાર, હરિનો રસ પીજીએ. મારા સદગુરુના શબ્દો વિચાર, એક એક શબ્દ વિચાર કરો ને. સદગુરુ એવા શબ્દો આપ્યા છે, લાખો રૂપિયા દેતા એક શબ્દ ન મળે. આખા ગામમાં જઈને પૂછો, આમ વસ્તુ દેખાડો કે આ દેખાય એને શું કહેવાય, તો લોટો જ કહે છે. જોજો મેન શબ્દ એવો છે, આખા ગામમાં કોઈને જઈ અને આ વસ્તુને આમ રાખો કે આ દેખાય એને શું કહેવાય, તો લોટો કહે છે. અને મારા સદગુરુ લોટો નથી કહેતા. મને અને તમને જે શબ્દ આપ્યો છે, આની જે ઓળખાણ કરાવી કે આ દેખાય એને શું કહેવાય, જોજો શબ્દ સમજજો. આનું નામ નથી પૂછવાનું કે આનું નામ શું છે. જો આનું નામ શું છે એમ કહો તો લોટો તમારો જવાબ હાસો. પણ સદગુરુનો શબ્દ એવો છે કે આ દેખાય એને શું કહેવાય. એ શબ્દ સદગુરુ સિવાય એક લાખો રૂપિયા દો ને તો આનો જવાબ ન મળે. એવો એક શબ્દ નહીં, પણ ઘણા શબ્દો મારા સદગુરુએ મને તમને જેને આપ્યા છે. અને એ શબ્દનો જો વિચાર કરો તો કે છે ટળે મોહ માયાનો વિકાર. મોહ અને માયા પણ મટી જાય, અરે અંતરથી છૂટી જાય, પણ એ શબ્દનો વિચાર કરો તો. બાળી ભસ્મ કરે બીજી વાસના. જો સદગુરુના શબ્દો પૂર્ણ સમજાય તો તમારા અંદર, મનની અંદર જે કોઈ બીજી વાસના હોય, વાસના એટલે કે મારે ફલાણા ધામ દર્શન કરવા જવું છે, મારે 12 મહિનાની અંદર ફલાણો વ્રત કરવું છે, મારે ફલાણા ઉપવાસ કરવા છે, મારે આટલું હું આમ કરું તો સરગમાં વિયો જઈશ, મારે આટલું હું કરું તો આવું કંઈક સારું થઈ જશે. આવા અનેક જાતના જે વિચારો છે એ વાસના, એક સદગુરુના શબ્દના વિચાર કરો તો વાસના મટી જાય. અલ્યા બાળી ભસ્મ કરે બધી વાસના. શા માટે? કે સદગુરુનો ઉપદેશ એવો છે, સદગુરુનું જ્ઞાન એવું છે. એ શબ્દનો વિચાર કરવાથી મોહ, મમતા, મારાપણું, હુંપણું, દેહપણું, જાતિપણું બધું મારા બાપના હળવે હળવે મટી જાય. અને હું કોણ છું? કે શુદ્ધ ચૈતન્ય આત્મા છું, અજર અમર ને અવિનાશી. હું કોઈ મરતો નથી, હું કોઈ જન્મતો નથી. આવું સંપૂર્ણ જ્યારે સમજાય ત્યારે માનજો કે સદગુરુનો ઉપદેશ તો ખૂબ આવા મહાપુરુષ ભાગશાળીને પ્રાપ્ત થાય છે.
હવે બરોબર સત્સંગનો દોર જામ્યો અને ત્યાં બરોબર શાહદેવનું આગમન થયું. એટલે મહારાજ કહેતા હતા કે કૂતરાને લોટ નાખ્યો હોય ને તો લોટ ખાઈ ન કે ભસી ન બે કામ એક હારે ન થાય. ખાવું અને ભણવું એમ શા પીવો અને સત્સંગ સાંભળવો, બોલવું અને સત્સંગ સાંભળવો બે એક નહીં બને. મારી વાણીને વિરામ કરું છું.